विद्यार्थी मित्रों नमस्कार। आ पहला अपने पायाना रसायण विज्ञान में 6-7 वीडियो अपने जो गया। आज આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છીએ જે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો। રાસાયણિક બંધન। બરાબર, રાસાયણિક બંધન કોને કહેવામાં આવે? રાસાયણિક બંધનના પ્રકાર તમે બે ભણી ગયા છો, આયનીય બંધ અને સહસંયોજક બંધ। એની આપણે આજે વાત કરવાના છીએ। તો મિત્રો, આ રાસાયણિક બંધન અથવા રાસાયણિક બંધ એ કોને કહેવાય? तो जुदा जुदा रासायनिक स्पीशीज में जुदा जुदा घटकों एटले के परमाणुओं होय, अणुओं के आयन ने एकबीजा साथे जकड़ी राखतुं आकर्षण बळ जेने आपणे कहीए छीए रासायनिक बंधन अथवा तो रासायनिक बंध कहीए छीए। आ रासायनिक बंधन ने आपणे केमिकल बॉन्डिंग कहीए छीए। शॉर्ट में हमारे केवुं होय तो अणुमाना बे परमाणुओ जे छे एने जकड़ी राखतुं आकर्षण बळ एने आपणे शुं कहीए छीए? रासायनिक बंधन। अणुमाना बे परमाणुओने जकड़ी राखतुं आकर्षण बळ एने आपणे रासायनिक बंधन कहीए छीए। दाखला तरीके अहींया बे ए परमाणु भेगा थईने एटू अणु बन्यो तो आ बे एटू अणुमां रहेला बे ए परमाणुओ जे छे एने जकड़ी राखतुं आकर्षण बळ एने आपणे रासायनिक बंध कहीशुं। अथवा बे अलग अलग परमाणु ए અને बी અને એમાંથી ત્યાં ए बी અણુ બન્યું તો આ ए અને बी બંનેને જકડી રાખતું બળ જે છે આકર્ષણ બળ એને પણ શું કહેવાય? રાસાયણિક બંધ કહેવાય। હવે એ ખાસ નોંધ છે આપણે યાદ રાખવાની છે મિત્રો કે રાસાયણિક બંધની રચનામાં બરાબર છે અણુની રચનામાં રાસાયણિક બંધની રચનામાં અણુની રચનામાં ફક્ત ને ફક્ત બરાબર છે संयोजकता इलेक्ट्रॉन ज भाग લે છે। संयोजकता इलेक्ट्रॉन ज भाग લે છે बराबर છે। દાખલા તરીકે આપણે અહીંયા વાત કરું કે અહીંયા આ સોડિયમનો પરમાણુ ની વાત કરું તો આ એનું કેન્દ્ર આ n બરાબર 1 કક્ષા, આ n બરાબર 2 કક્ષા અને n બરાબર 3 કક્ષા। બરાબર, આ પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2। તો બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 અને આ ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે। तो आज संयुक्ता कक्षा में बाह्य कक्षा में इलेक्ट्रॉन जे छे बराबर छे ए ज भाग ले छे रासायनिक बंधनी रचना में। आज 10 इलेक्ट्रॉन जे छे बराबर छे ए 10 इलेक्ट्रॉन ए भाग लेता नहीं कारण के केंद्र साथे आकर्षण बळथी जोड़ेला छे, रक्षित करेला छे बराबर छे। એટલે અહીંયા હું કીધું છે કે ફક્ત સંયુક્તા ઇલેક્ટ્રોન જ ભાગ લે છે જ્યારે આંતરિક કક્ષા જે છે એમાં રહેલા ઇલેક્ટ્રોન રક્ષિત હોવાને કારણે એટલે કે કેન્દ્ર સાથે વધુ આકર્ષણથી જોડેલા હોવાથી બરાબર છે એ બંધની રચનામાં ભાગ લેતા નથી। તો આ વાત કરી આપણે રાસાયણિક બંધની। હવે રાસાયણિક બંધના પ્રકારોની આપણે અભ્યાસ આવશે। તો 10મા ધોરણમાં તમે બે પ્રકાર ભણી ગયા છો, એક આયનીય બંધ અને બીજો કયો બંધ છે? સહસંયોજક બંધ। આયનીય બંધ જે છે એને આપણે વિદ્યુત સહસંયોજક બંધ પણ કહીએ છીએ। આ ઉપરાંત તમે આગળ જશો તો આપણે 11મા ધોરણમાં ધાત્વિક બંધની વાત કરીશું, વાંડરવાલ્સ આકર્ષણ બંધની વાત કરીશું, હાઇડ્રોજન બંધની વાત કરીશું बराबर है। पण અત્યારે આપણે તમે જે શીખી રહ્યા છો બે એની આપણે વાત કરીએ છીએ। કયા બે બંધ? આયનીય બંધ જેનું એક નામ છે વિદ્યુત સહસંયોજક બંધ અને આપણે બીજો એક બંધ લેવાના છે સહસંયોજક બંધ। તો ચાલો આપણે અત્યારે આયનીય બંધની વાત સ્ટાર્ટ। તો હવે આપણે બે પ્રકારોમાંથી આપણે પહેલો પ્રકાર ભણવા જઈ રહ્યા છીએ અને એ છે આયનીય બંધ જેનું નામ છે વિદ્યુત સહસંયોજક બંધ। આયનીય બંધ એટલે જ્યારે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે આ શબ્દ બરાબર ધ્યાન આપવાનું છે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા રચાતા બંધને આપણે શું કહીએ છીએ? આયન બંધ। આપલે આપે અને લે, આપે તો ધન આયન બને ને લે તો ઋણ આયન બને બરાબર છે। તો બીજી રીતે પણ કહી શકાય કે ધન અને ઋણ આયનની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામ રૂપે રચાતા બંધને પણ શું કહેવામાં આવે છે? આયનીય બંધ। આપણે ઉદાહરણ લઈએ बराबर है। मोस्टली मित्रों ध्यान रखो कि आयनिक बंध है धातु और अधातु तत्व वच्चे रचाय छे कारण के धातुनी वृत्ति इलेक्ट्रॉन आपवानी होय छे अने अधातु जे छे एनी इलेक्ट्रॉन एनी वृत्ति इलेक्ट्रॉन मेळवવાની होय छे बराबर छे। એટલે તમે અહીંયા જુઓ કે સોડિયમ ધાતુ છે બરાબર, એનો પરમાણુ ક્રમાંક 11 છે
ધન આયન કહીએ છીએ, કેટાયન કહીએ છીએ, બરાબર છે. અને એને નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટકના પ્રાપ્ત કરી 2 અને 8. હવે ક્લોરીનની વાત કરું તો ક્લોરીન જે છે એનો પરમાણુ ક્રમાંક 17 છે, અધાતુ તત્વ છે. એની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની છે એટલે એ એક એને બરાબર છે. અહીંયા તમે જોશો તો 2 8 અને 7 બરાબર. તો એને સ્થાયી અષ્ટકના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે એક ઇલેક્ટ્રોન મેળવશે અને અહીંયા આપણે બરાબર છે Cl- ગુણ આયન આપશે કે જે કોના જેવી ઇલેક્ટ્રોન ધરાવે છે, આર્ગોન જેવી, બરાબર છે. 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો નિષ્ક્રિય જૈવ સ્થાયી અષ્ટકના પ્રાપ્ત કરે છે, બરાબર છે. તો આ રીતે આપણે અહીંયા ધન આયન Na+ અને ગુણ આયન Cl- મળે. હવે આ ધન અને ગુણ આયન વચ્ચે શું થાય છે, અહીંયા તમે જોશો તો આ ધન આયન મળે, આ ગુણ આયન મળે. તેમની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બંધ ઉદ્ભવે છે અને પરિણામે એમની વચ્ચે જે બંધ રચાય છે એ બંધને આપણે કયો બંધ કહીએ છીએ, બરાબર છે, આયનિક બંધ કહીએ છીએ. એટલે તમે અહીંયા જુઓ કે Na ની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે અને આ ક્લોરીન લઈએ તો એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એટલે આ સોડિયમ 1 ઇલેક્ટ્રોન અહીંયા Cl ને આપે છે, બરાબર છે. એટલે એને ક્લોરો+ અને Cl ઇલેક્ટ્રોન મેળવ્યો, બરાબર છે. એના પર આ માઈનસ ચાર્જ આવે, બરાબર છે. અને આ રીતે આ ધન અને ઋણ વચ્ચે એક પ્રકારનું સ્થિર વિદ્યુતીય આકર્ષણ તો ઉદ્ભવે છે જેને આપણે શું કહીએ છીએ, આયન બંધ કરીએ છીએ. આ રીતે NaCl આપણને સમજણ મળ્યું કે જેને આપણે આયનની સમજણ કહીએ છીએ. એટલે કે ધાતુ અને અધાતુ તત્વોમાંથી બરાબર છે એમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા રચાતા સંયોજનને આપણે શું કહીએ છીએ, બરાબર છે, આયનીય સંયોજન કહીએ છીએ, બરાબર છે. તો અહીંયા આપણે આ વાત કરી આયનીય સંયોજન કેવી રીતે બને છે એની. બીજું એક ઉદાહરણ આપણે લઈએ. મેગ્નેશિયમની વાત કરીએ તો એનો પરમાણુ ક્રમાંક 12 છે. તો એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી લઈએ તો 2 8 અને 2 છે. હવે એ ધાતુ તત્વ છે ઇલેક્ટ્રોન ગુમાવશે, તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 2, બરાબર. એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને Mg+2 આયન આવશે ધન આયન અને સ્થાયી અષ્ટકના પ્રાપ્ત કરશે. એ રીતે ક્લોરીનની વાત કરીએ તો અહીંયા ક્લોરીનની આગળ વાત કરી પ્રમાણે 1 ઇલેક્ટ્રોન મેળવી અને Cl- આયન આપે છે. પણ અહીંયા તમે ધ્યાન રાખો કે Mg જે છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો અહીંયા 2 ક્લોરીન ને 2 ઇલેક્ટ્રોન મેળવી, બરાબર છે. અને આપણે આ રીતે 2Cl- આયન આપે, બરાબર છે. આમ અહીંયા તમે જો તો Mg ની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો એક ઇલેક્ટ્રોન એક આ ક્લોરીન પરમાણુને અને બીજો એક આ ઇલેક્ટ્રોન આપે છે અને આ રીતે પછી આપણે ધન આયન Mg+2 અને ઋણ આયન Cl- મળે છે, બરાબર. તો આ ધન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ ઉદ્ભવે છે અને એને કારણે આપણે Mg_Cl આયન સંયોજનો મળે છે. તો આમ ધન અને ઋણ આયનની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામરૂપ રચાતા બંધને આપણે કયો બંધ કહીએ છીએ, આયનિક બંધ કહેવામાં આવે છે, બરાબર. તો આ પોઈન્ટ જે છે આપણે ખાસ ધ્યાન રાખવાનું. અને આ આયનિક બંધ જે છે એ ધાતુ અને અધાતુમાંથી, બરાબર છે, એના એમની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણને કારણે, બરાબર છે, એમની વચ્ચે બંધ રચાય છે. એટલે કે ધાતુ અને અધાતુમાંથી ઇલેક્ટ્રોનની આપલે દ્વારા એમની વચ્ચે, બરાબર છે, રચાતો જે બંધ છે તે બંધને આપણે આયનિક બંધ અથવા તો વિદ્યુત સંયોજક બંધ. આયનીય સંયોજનની આપણે વાત કરીએ કે ધન અને ઋણ આયન વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણને કારણે રચાતો બંધ, બરાબર. હવે આપણે સામાન્ય ગુણધર્મની વાત કરીએ તો અહીંયા 2 વિરુદ્ધ વિસ્ફળ ધરાવતા આયનો વચ્ચે એક પ્રકારનું આકર્ષણ ઉદ્ભવે છે, બરાબર. અને એને કારણે પ્રબળ આંતર આયનીય આકર્ષણ પણ હોય. એ રીતે આ બધા આયનીય સંયોજનો કેવા હોય છે, ઘન હોય છે, થોડા સખત હોય છે અને બ્રિટલ એટલે કે બરડ હોય છે. તો આ એક એનું ગુણધર્મ છે. ઘન હોય છે, થોડા સખત હોય છે અને બરડ હોય છે. બીજું એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે, ઊંચા હોય છે. કારણ કે એમની વચ્ચે મેં કીધું એ પ્રમાણે પ્રબળ આયનીય આંતરમય આકર્ષણ મળવું હોય છે અને એને કારણે બરાબર છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે, ઊંચા હોય છે. પાણીમાં કેવા છે, દ્રાવ્ય હોય છે. પાણીમાં એ કેવા હોય છે, દ્રાવ્ય હોય છે. ત્યારે આ કેરોસીન લઈએ કે પેટ્રોલ લઈએ તો એમાં કેવા હોય છે, પોતે અદ્રાવ્ય હોય છે. બીજું મહત્વનું પોઈન્ટ આ છે કે આયનિક સંયોજનો જે છે એવું કહેવાય છે કે વિદ્યુતના વાહક છે, પણ એમાં કન્ડિશન જોવી પડે, બરાબર છે. તો એ જો ઘન અવસ્થામાં હોય તો એ વિદ્યુતનું વહન કરી શકતા નથી, કારણ કે એનું બંધારણ જે છે એ ટફ છે, દ્રઢ છે, બરાબર છે. એટલે એને કારણે એમાં આયનનું સ્થાનાંતર થઈ શકતું નથી અને માટે એ ઘન અવસ્થામાં આ આયનિક સંયોજનો એ વિદ્યુતનું વહન કરી શકતા નથી. દાખલા તરીકે આપણે બીજું લઈએ કે ઘન હોય, બરાબર છે, તો એમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી, બરાબર છે. પણ જો એના પાણીમાં બનાવેલું દ્રાવણ હોય, આયનિક સંયોજનો પાણીમાં બનાવેલું દ્રાવણ હોય તો
એમાં ધન અને ઋણ આયનો જે છે એના સ્થાનાંતરને કારણે બરાબર છે એમાં વિદ્યુતનું વહન થાય છે બરાબર છે અને બીજી રીતે કહીએ તો વિકલિત અવસ્થામાં હોય તો પણ એ વિદ્યુતનું વહન થાય છે બરાબર છે હવે વિકલિત અવસ્થામાં વિદ્યુતનું વહન થાય છે એટલે એને તમે વિકલિત કરો એટલે ઉષ્મા આપો બરાબર છે એટલે એમની વચ્ચેની જે સ્થિર જે આકર્ષણ બળ જે છે વીક બને છે નિર્બળ બને છે અને એને કારણે આયનોનું સ્થાનાંતર શરીરથી થઈ શકે છે અને માટે એ વિદ્યુતનું વહન કરી શકે છે તો આયનાઇઝેશનનો બે કન્ડિશનમાં વિદ્યુતનું વહન કરી શકે છે એક જલીય દ્રાવણમાં એટલે કે એના પાણીમાં રહેલા દ્રાવણમાં આયનના સ્થાનાંતરને કારણે એમાં પાણીમાં ઓગાળો એટલે એમાં ધન્ય ઋણાયન ઉત્પન્ન થાય એટલે એના સ્થાનાંતરને કારણે એ વિદ્યુતનું વહન થશે અને વિકલિત અવસ્થામાં ઉષ્માને કારણે એમની વચ્ચે રહેલું જે સ્થિર જે આકર્ષણ બળ જે છે એ નિર્બળ બને છે અને એને કારણે એ પોતે વિદ્યુતનું વહન કરી શકે છે પણ ઘન અવસ્થામાં આયનાઇઝેશનનું બંધારણ જડ હોવાને કારણે વિદ્યુતનું વહન કરી શકતા નથી દાખલા તરીકે આપણે અહીંયા વાત કરું તો આ એક પાત્ર છે બરાબર છે એમાં આપણે અહીંયા આયનાઇઝેશનનું જલીય દ્રાવણ અથવા તો વિકલિત આયનાઇઝેશનની જરૂર છે અને બે એમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો પાડેલા છે પ્લેટિનમ અથવા તો ગ્રેફાઇટ અને એને બેટરી સાથે જોડેલું છે હવે બેટરીનો ધન છેડો જે વિદ્યુતને જોડાયેલો હોય બરાબર છે એને આપણે એનોડ કહીએ છીએ અને જે છેડો ઋણ વિદ્યુતને જોડાયેલો હોય એને આપણે કેથોડ કહીએ બરાબર હવે અહીંયા કેથોડ અગાડી રિડક્શન પ્રક્રિયા થાય આપણે આગળ ભણવામાં આવશે આ તો જસ્ટ તમને વાત કરું છું એનોડ અગાડી ઓક્સિડેશન પ્રક્રિયા આ ઓક્સિડેશન અને રિડક્શન તમે ભણી ગયા છો બરાબર છે કે પરમાણુ કે આ ઇલેક્ટ્રોન ગુમાવે બરાબર છે ઓક્સિડેશન અને ઇલેક્ટ્રોન મેળવે બરાબર છે તો રિડક્શન બરાબર આ વાત તમે આપણે શીખી ગયા છે આપણે પછી વાત કરવાની છે હવે અહીંયા તમે જો કે આયનાઇઝેશનનું જલીય દ્રાવણ હોય તો એમાં જે ધન ઋણ આયનો છે એ કઈ બાજુ જશે તો ધ્યાન રાખવાનું કે અહીંયા ઋણ આયનો જે છે એ એનો બાજુ જશે અને યાદ ના રહે બરાબર છે તો એ જે ઋણ આયનો નેગેટિવ ચાર્જ ધરાવે એ પોઝિટિવ તરફ જે બેટરીનો છેડો જે છે વિદ્યુતને જોડેલો એ બાજુ જશે અને ધન આયનો જે છે એ બેટરીનો જે ઋણ છેડો જે છે એને જે વિદ્યુતને જોડેલો છે એ બાજુ જશે બરાબર છે અને ત્યાં આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ અને આ પ્રક્રિયા થશે બરાબર છે એટલે અને પછી આ વિદ્યુતનું વહન થશે બરાબર તો અહીંયા આયનાઇઝેશનનો જે છે બરાબર છે જલીય દ્રાવણમાં અને વિકલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરી શકે છે હવે આપણે રાસાયણિક બંધનમાં એક બીજો પોઈન્ટની વાત કરતા બીજો બંધ એ છે સહસંયોજક બંધ હવે સહસંયોજક બંધ એટલે જ્યારે કોઈ પણ તત્વના બે કે તેથી વધુ પરમાણુ તેમના સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને અષ્ટક રચના પ્રાપ્ત કરે ત્યારે એમની વચ્ચે જે રચાતો બંધ જે છે એ બંધને આપણે કયો બંધ કહીએ છીએ કોવેલેન્ટ બોન્ડ સહસંયોજક બંધ બરાબર છે તો જો અહીંયા જ્યારે કોઈ પણ તત્વના બે અથવા વધુ પરમાણુઓ તેમના સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અષ્ટક રચના પ્રાપ્ત કરે ત્યારે રચાતા બંધને આપણે કયો બંધ કહીશું સહસંયોજક બંધ કહીશું કોવેલેન્ટ બોન્ડ કહીશું હવે ઉદાહરણ આપીને સમજાવું તો અહીંયા બે ક્લોરીન પરમાણુ છે જો એક આપણે ક્લોરીન પરમાણુની વાત કરીએ તો પરમાણુ 17 એટલે એનો પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી તો 2 8 અને 7 આ 7 શું કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન તો અહીંયા આ જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એને આપણે ટપકા દ્વારા બરાબર કોઈ પણ તત્વની સંજ્ઞાની ઉપર ટપકા દ્વારા બરાબર છે અથવા તો ક્રોસ દ્વારા એને દર્શાવવામાં આવે છે અને આ સંજ્ઞા કોને આપી હતી લુઈસ નામના વૈજ્ઞાનિકે એટલે એને લુઈસ ડોટ સિમ્બોલ પણ કહેવામાં આવે છે બરાબર તો અહીંયા જો ક્લોરીનમાં 7 વેલેન્સ ઇલેક્ટ્રોન છે તમે આ રીતે અહીંયા 7 ઇલેક્ટ્રોન થયા 1 2 3 4 5 6 7 આ બીજા ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન છે બરાબર જેને આપણે અલગ દેખાય એટલા માટે અલગ અને ક્રોસની નિશાની મૂકેલા છે હવે આ બંને ક્લોરીન પરમાણુમાં અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય બરાબર છે તો સ્વતંત્ર રીતે અષ્ટક રચના પ્રાપ્ત કરી શકતા નથી ઇલેક્ટ્રોનની આમ-તેમ કરે તો પણ થતું નથી બરાબર છે એટલે અહીંયા શું કરશે બંને ભાગીદારી કરશે એક આ ક્લોરીન પરમાણુનો ઇલેક્ટ્રોન અને બીજો આ ક્લોરીન પરમાણુનો ઇલેક્ટ્રોન બંને એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી આ રીતે બરાબર છે અને બંને અષ્ટક રચના પ્રાપ્ત કરશે જો આ ક્લોરીનની વાત કરું તેમાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા 2 4 6 અને 2 8 આની વાત કરું તો 2 2 4 2 6 2 8 બરાબર તો બંને વચ્ચે આ બે ઇલેક્ટ્રોન જે છે એ બંનેના છે કોમન બરાબર એટલે અહીંયા ભાગીદારીથી જે બંધ રચાયો એ બંને આપણે સહસંયોજક બંધ કહીશું બરાબર છે અને અહીંયા હવે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનેલો છે એટલે એવા બંને આપણે કયો બંધ કહીએ છીએ એકલ સહસંયોજક બંધ કયો બંધ કહીએ છીએ એકલ સહસંયોજક ત્યારે કેવું બને કે બે પરમાણુ વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય
હવે અહીંયા ધ્યાન રાખવાનું કે સહસંયોજક બંધની રચનામાં પ્રત્યેક પરમાણુ ઓછામાં ઓછા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતો હોવો જોઈએ, બરાબર। હવે આપણે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા 6, કેમ કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 8, બરાબર। તો પહેલા કક્ષામાં 2 બીજામાં 6, બરાબર છે। તો 6 વેલેન્સ ઇલેક્ટ્રોનને મેં અહીંયા ગોઠવી દીધા, 2 2 4 2 6 ડોટ વડે, અને આ એક બીજો ઓક્સિજન છે એમાં 6 ઇલેક્ટ્રોન જે છે બેને એને ક્રોસ દ્વારા દર્શાવતા। હવે બંને એકબીજા સાથે એવી રીતે ભાગીદારીથી જોડાશે કે બંનેમાં અષ્ટક રચના પ્રાપ્ત થાય। તો આ રીતે બંને બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સંયુક્ત રીતે અષ્ટક રચના પ્રાપ્ત કરે, બરાબર છે। અહીંયા જો આ 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન એટલે બંને ઓક્સિજન પરમાણુ વચ્ચે 2 બંધ થયા, બરાબર છે। તો અહીંયા આ રીતે આપણે ડબલ સંયોજક બંધ બને, એટલે 2 પરમાણુ વચ્ચે જ્યારે બબે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બન્યો એ બંધને આપણે કયું કહીશું દ્વિસંયોજક બંધ અથવા ડબલ સંયોજક બંધ। તો 2 પરમાણુ વચ્ચે ડબલ સંયોજક બંધ પણ હોય। એ જ રીતે બે નાઇટ્રોજન પરમાણુની વાત કરીએ તો કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, તેના વેલેન્સ ઇલેક્ટ્રોન લઈએ તો 2 અને ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો તો 2 અને 5, બરાબર છે। તેના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય 5, તો બંને નાઇટ્રોજન પરમાણુના 5 ઇલેક્ટ્રોન શોધાય છે ડોટ અને ક્રોસ વડે। હવે આ બંને પરમાણુ એવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાશે કે જેથી એની વચ્ચે અષ્ટક રચના પ્રાપ્ત થાય, બરાબર છે। તો અહીંયા 3 આ નાઇટ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન અને 3 આ નાઇટ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન બંને એકબીજા સાથે ભાગીદારી કરી અને અહીંયા સંયુક્ત રીતે બંને અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, બરાબર છે। અને એને કારણે બંને વચ્ચે ત્રિપલ બંધ રચાય છે, તો બરાબર છે। તો આમ અહીંયા 2 પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ રચે તો એકલ સંયોજક બંધ રચાય, બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે તો ડબલ સંયોજક બંધ રચાય, અને અહીંયા નાઇટ્રોજનની જેમ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એમની વચ્ચે ટ્રિપલ સંયોજક બંધ રચે છે, બરાબર। તો આપણે અહીંયા સહસંયોજક બંધની આ વાત કરી। એ જ રીતે આપણે બીજું પણ ઉદાહરણ વધુ લઈ શકીએ। દાખલા તરીકે હું તમને મિથેનની વાત કરું। મિથેન તમે સાંભળ્યું છે, હાઇડ્રોકાર્બન લઈએ એમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે આલ્કેન અને એનો પ્રથમ સભ્ય મિથેન, બરાબર। તો મિથેન જે છે એમાં કાર્બન સેન્ટર એટમ છે અને એની આજુબાજુ 4 હાઇડ્રોજન પરમાણુ ગોઠવાયેલા છે। હવે આપણને ખબર છે કે હાઇડ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા 1, તો દરેક હાઇડ્રોજનનો આપણે એક વેલેન્સ ઇલેક્ટ્રોન મૂકી દીધો। કાર્બનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા તો 4, 4 મૂકી દીધા। હવે તમે જોશો કે હાઇડ્રોજનની વાત આવે તો હાઇડ્રોજનમાં તો પહેલી કક્ષામાં જ ઇલેક્ટ્રોન હોય છે, અને પહેલી કક્ષામાં આપણને ખબર છે કે 2 જ ઇલેક્ટ્રોન સમાય, બરાબર। એટલે એ 2 ઇલેક્ટ્રોન બી અનસ્ટેબલ થઈ જશે। હાઇડ્રોજનમાં અષ્ટક બનતું નથી, એ ડુપ્લેટ બને છે, આ ખાસ ધ્યાન રાખવાનું। બાકીના બધા તત્વોમાં શું થાય છે અષ્ટક રચના પ્રાપ્ત થાય છે। તો કાર્બન જે છે જો એ આ રીતે અષ્ટક રચના પ્રાપ્ત કરી અને સ્ટેબલ ઇલેક્ટ્રોન બરાબર અષ્ટક રચના પ્રાપ્ત કરશે, એટલે કે આ રીતે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરશે। જ્યારે હાઇડ્રોજન જે છે બધા બબે ઇલેક્ટ્રોન મેળવીને સ્ટેબલ થશે, અને આ રીતે મિથેનમાં કાર્બન એક બરાબર છે 4 કાર્બન સાથે 4 સહસંયોજક બંધ વડે જોડાયેલો હોય છે, બરાબર। તો આપણે જ્યારે કાર્બનિક સંયોજનની વાત કરશું ત્યારે તમે જોશો કે કાર્બનિક સંયોજનમાં કયો બંધ બનશે તો કે સહસંયોજક બંધ બનશે। મેં તમને આગળ વાત કરી હતી કે આયનિક બંધની વાત આવે તો એમાં ધાતુ અને અધાતુ વચ્ચે બંધ રચાય છે ઇલેક્ટ્રોનની આપણી દ્વારા। જ્યારે સહસંયોજક બંધની વાત આવે ત્યારે એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી પણ મોસ્ટ પ્રોબેબલી અધાતુ તત્વો વચ્ચે એમાં રાસાયણિક બંધ રચાય છે, અને એ જે બંધ રચાય છે બંને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ। એટલે અધાતુ પરમાણુ વચ્ચે બરાબર છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને સહસંયોજક બંધ રચાય છે, અને ધાતુ અને અધાતુ તત્વો જે છે એમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી આપલે થાય અને કયો બંધ રચાય છે આયનીય સહસંયોજક આયનિક બંધ રચાય છે, બરાબર। હવે હું જેમ આપણે આગળ આયનીય સંયોજનના ગુણધર્મો જોઈ ગયા હતા, બરાબર છે। એ ઘન છે, થોડા સખત અને બરડ છે, ઘન બિંદુ ઉત્કલ બિંદુ એમના ઊંચા હતા, બરાબર છે। વિદ્યુતનું વહન કરે છે જલીય દ્રાવણમાં કે વિપરીત અવસ્થામાં, બરાબર છે, પાણીમાં દ્રાવ્ય છે। એમ અહીંયા હું વાત કરું છું સહસંયોજક બંધના ગુણધર્મો। તો અહીંયા સહસંયોજક બંધ જે છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનેલો હોય છે, એટલે એમાં જે નિબળ આંતરિક આકર્ષણ હોય છે, બરાબર છે। એટલે મોસ્ટ પ્રોબેબલી એ બધા વાયુ સ્વરૂપે કે પ્રવાહી સ્વરૂપે હોય છે। બીજી વાત કરું તો પાણીમાં ઉષ્ણ દ્રાવ્ય હોય છે, એમાં નિર્બળ આંતરિક આકર્ષણ બળ હોવાને કારણે અને ઘન બિંદુ અને ઉત્કલ બિંદુ આયનિક તત્વ કેવા હોય છે નીચા હોય છે, અને વિદ્યુતના કેવા હોય છે મંદવાહક હોય છે। તો આ આપણે વાત કરી અહીંયા સહસંયોજક બંધની, બરાબર। આગળ આપણે જેમ જેમ 11માં ચોથો પાઠ શરૂ કરીશું એમાં આગળ બીજા બંધ પણ આવશે, બરાબર છે। એ ધાત્વિક બંધની વાત આવશે, વાન ડર વાલ્સ બંધની વાત આવશે, અને હાઇડ્રોજન બંધની પણ વાત આવશે, બરાબર છે। તો અહીંયા આપણે આ રીતે રાસાયણિક બંધ જે છે એમાં
બંધ, એક આયની બંધ અને સશ્વેત બંધની વાત કરી રહ્યા છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે હવે કાર્બનિક જે છે સંયોજનો એની થોડી વાત કરવાના છે, જે તમારા 10મા ધોરણમાં બરોબર છે આવે છે પાઠ એની. બરોબર છે. તો